વાપી અને કિકલાના બે ભંડારી મિત્રો નર્મદા મૈયાની પગપાળા પરિક્રમા કરનાર બંને મિત્રોનું પારડી ભંડારી સમાજ દ્વારા સન્માન કરાયું. કાંતિભાઈ અને પ્રમોદભાઈ બંને નર્મદા વીરોએ 2850 કિલોમીટરની નર્મદા મૈયાની પગપાળા પરિક્રમા 86 દિવસમાં પૂર્ણ કરી સમાજનું ગૌરવ વધાર્યું. વાપી તાલુકાના સલવાવ ગામના રહેવાસી અને પારડી તાલુકાના કિકલા ગામના રહેવાસી ભંડારી સમાજના સાહસિક બંને મિત્રોએ 2850 કિલોમીટરની નર્મદા મૈયાની પગપાળા પરિક્રમા 86 દિવસમાં પૂર્ણ કરી પરત ફરતા શુક્રવારના રોજ પારડી ભંડારી સમાજ પારડીના અગ્રણીઓએ એમનું સન્માન પારડી સાંઈ દર્શન હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો અને બંને મિત્રોનું સન્માન કરી વધાવી લીધા હતા. સલવાવ ગામના રહેવાસી કાંતિભાઈ હરિભાઈ ભંડારી અને પારડી તાલુકાના કિકલા ગામના રહેવાસી પ્રમોદભાઈ મોહનભાઈ ભંડારી, જેઓ બંને મિત્રો 21મી નવેમ્બર 2024ના રોજ પવિત્ર નર્મદા મૈયાની પગપાળા પરિક્રમા યાત્રા શરૂ કરી હતી અને તારીખ 14 ફેબ્રુઆરી 2025ના રોજ તેઓએ 86 દિવસો બાદ પરિક્રમા પૂર્ણ કરી હતી. તેઓએ આ યાત્રા ઓમકારેશ્વર મંદિર મધ્યપ્રદેશથી શરૂ કરી હતી અને ભીમલેશ્વર દક્ષિણ તટ, મીઠી તલાઈ ઉત્તર અને 22 કિલોમીટર ખંભાતના અખાત રત્નસાગર સંગમની પરિક્રમા કરી કુલ 2850 કિલોમીટરની લાંબા અંતરની માતા નર્મદા નદીની પરિક્રમા પૂર્ણ કરી હતી. આ પરિક્રમા દરમિયાન દેવી દેવતાઓના પવિત્ર મંદિર અને સાધુ સંતોના તપસ્યા સ્થળોના દર્શન તેઓએ કર્યા હતા. માતા નર્મદાના કિનારે કિનારે આ પરિક્રમા તેઓએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત કરી હતી. રાત્રે તેઓ વિશ્રામ કરતા હતા. બંને ભંડારી સમાજના વરિષ્ઠ નાગરિક હોવા છતાં પણ સાહસિક રીતે પરિક્રમા પૂર્ણ કરી પરત આવ્યા હતા. એમના આ સાહસને પારડી ભંડારી સમાજના અગ્રણીઓએ ખુશી આનંદપૂર્વક વધાવી લીધો હતો. પારડીના અગ્રણી દિનેશભાઈ ભંડારી, અમૃતભાઈ ભંડારી, કીર્તિભાઈ ભંડારી, અમિતભાઈ ભંડારી, કાંતિભાઈ ભંડારી, વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ NK દેસાઈ, પંચ કૈલાસી, રાજેન્દ્રભાઈ મેસુરિયા, અજીતભાઈ ભંડારી, જયંતિભાઈ ભંડારી સહિત સમાજના મહિલા અગ્રણીઓએ ભેગા મળી પારડી સાંઈ દર્શન હોલમાં સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ સન્માન સમારોહમાં બંને મિત્રોનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બંને મહાનુભાવોએ એમણે કરેલી કઠિન યાત્રા વિશે સાહસપૂર્વક કઠિન યાત્રાને પોતાના શબ્દોમાં વર્ણવી એમને વધાવી લીધા હતા. હું અને મારા મિત્ર પ્રમોદ ભંડારી અમે માં નર્મદાની સંપૂર્ણ પરિક્રમા પગપાળા કરી છે. 14 ફેબ્રુઆરીએ પૂરી કરી, 21 નવેમ્બરથી શરૂ કરી અને 14 ફેબ્રુઆરીએ પૂરી કરી છે. આજે અમારા પારડીના ભંડારીના જ્ઞાતિજનો તરફથી આજે સાંઈ દર્શન હોલ કિલ્લા પારડી ખાતે અમારું સન્માન કરવામાં આવે છે અને હું એમનો આભાર વ્યક્ત કરું છું. માં નર્મદાની પરિક્રમા એ ખૂબ જ પવિત્ર પરિક્રમા છે જે અમે પગપાળા કરી છે. એ પરિક્રમાનું ટોટલ અંતર છે 2849 કિલોમીટર અને અમે 86 દિવસમાં પૂર્ણ કરી છે. એમાં ઉત્તર તટ આવે છે, દક્ષિણ તટ આવે છે અને 22 કિલોમીટરનો સમુદ્ર માર્ગ આવે છે અને એ બધું જ અમે ચાલીને પૂર્ણ કર્યું. ફક્ત સમુદ્ર માર્ગ છે એ અમે બોટ દ્વારા પાર કરેલો છે, ગુજરાતના વિમલેશ્વરથી મીઠી તલાઈ. અને અસંખ્ય શિવ મંદિરો એના તટ ઉપર આવેલા છે, અસંખ્ય ઋષિમુનિઓના આશ્રમો છે અને અસંખ્ય ઋષિમુનિઓ હજી પણ ત્યાં તપ કરતા અમે જોયા છે. હવે અમે જે કાંતિભાઈ જેમ કીધું એમ આમ નર્મદા પરિક્રમા એ વિશ્વની એકમાત્ર નદી એવી છે કે જેની પરિક્રમા થાય છે અને એના અંદર તમારે પગપાળા પ્રવાસ કરવાનો હોય છે અને અમે પગપાળા પ્રવાસ કરતા 86 દિવસમાં પૂર્ણ કરી. અને આ દરમિયાનમાં જે બધા રસ્તાઓ આવે એમાં કાચા રોડ, ડામર રોડ, પગદંડી, માના તટોના જે આવે એમાં રેતી, કાંકરા, પથ્થર, આ બધુંમાં અમે અતિ વિકટ તેઓ તો ચાલે. અને ખરેખર જંગલમાંથી જે અમારે માર્ગમાં પસાર થવાનું હોય એ ખરેખર બિહામણું અને ડરામણું હોય છે અને એના માટે તમારે માનસિક તૈયારી હોવી જોઈએ અને શારીરિક તૈયારી બી હોવી જોઈએ. આજે અમે બે ભંડારી મિત્રોનું નર્મદા પરિક્રમા કરીને આવ્યા છે, તેમનું સ્વાગત કરીએ છીએ ભંડારી નાતીના સમાજના વ્યક્તિ તરફથી. એ લોકો ખૂબ જ એવું સારી પરિક્રમા કરી છે ને ખૂબ જ મહેનતથી એ ધન્યવાદને પાત્ર છે. હા, અમારે બંને વૃદ્ધ યુવાન કહેવાય, 65 વર્ષના યુવાન કહેવાય ને અમારા સમાજમાં પ્રથમ વ્યક્તિઓ છે બંને કે જે અમારા સમાજનું ગૌરવ વધાર્યું છે. એટલે અમારા પારડીના સમાજના ભંડારી સમાજે એક આનંદ હતો અમારા માટે ને એનો આજે અમે આનંદ રૂપે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. ને ખરેખર વલસાડ જિલ્લામાં કદાચ
65 વર્ષની ઉંમરના કદાચ આ 2 જ વ્યક્તિ હશે. બીજા સમાજની પણ વાત કરીએ તો ભંડારી સભામાં તો પહેલા જ છે. એટલે ખરેખર અમારા માટે આ એક આનંદની સમય છે ને એમને ભવિષ્યમાં પણ કંઈ પણ કામના થાય, એમની મનોકામના હશે એ બધી જ પૂરી થાય એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ. કાંતિભાઈ અને પ્રમોદભાઈ એમના માટે કંઈ કહેવાનું રહે જ નહીં, કેમ કે એમની જોડે અમે ગિરનાર લીલી પરિક્રમા કરી એ 2 વર્ષથી હું કરું છું. અને પ્રમોદભાઈ પણ જોડે હોય જ છે. અને એ લોકોએ જ્યારે કીધું ને કે અમે નર્મદાની પરિક્રમા કરવા જઈ રહ્યા છે, ત્યારે અમે પહેલાં જ અભિનંદન આપી દીધેલા, કેમ કે તમે લોકો પાછા પડવાના નથી. કેમ કે એમની જે રોજની જે એમની એક્ટિવિટી છે એ જોતા એ લોકોને કીધેલું કે તમે પાછા આવવાના જ છે. કાંતિભાઈ કહેતા હું પાછો નહીં પણ આવું, મને એમ કહેતા હતા. મેં કહ્યું તમે આવવાના જ છે, કોઈ સવાલ નથી ને અમે સન્માન કરવા માટે તૈયાર છે. એટલે આજે અમે એમના માટે સન્માન સમારોહ રાખ્યો છે ભંડારી સમાજ પાર્ટી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.